સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને અટાણે છે ને જો વાગ્યા રોંઢાના 6 વાગી ગયા છે ને આપણે જે આગળ ખરીદી કરી આવ્યા એ તમને બધું બતાવવાનું બાકી છે. બતાવવાનું તો આગલા વિડીયોમાં હતું પણ એમાં એવું છે કે આપણે આબુધાબીથી એમાલી ભાભીને આવ્યા હતા એટલે પછી એ વિડીયો લાંબો થઈ ગયો હતો એટલે મેં કીધું એ કાંઈ કટબટ નથી કરવું ને બહુ વિડીયો લાંબો થઈ જાય ને હતી એટલે મેં કીધું છે ને આપણે શોપિંગનો વિડીયો એક અલગ ભાગ બનાવી નાખીએ એટલે એક દી તમારે વેઇટ કરવો પડે ને મેં એમાં જણાવ્યું હતું કે આજે આપણે રોંઢે નેવરા થઈ ને બધું બતાવવાનું છે. હેમાલી ભાભીનો ફોન આવ્યો હતો કે અમે આવવાના છે એટલે હેમાલી ભાભીને આવ્યા હતા ને તે પછી એ મેં વિડીયો કન્ટિન્યુ રાખ્યો હતો અને આ શોપિંગનો વિડીયો મેં કીધું અલગ બનાવી નાખીએ ત્યાં ત્રણ બાયણે બધું ખાટલે છે ને હારી લીધું ને હવે મમ્મી તમને ખબર જ છે કે મમ્મી બધું બતાવે હતી મમ્મીને સીવું ને પીવું ને બધા ગોઠવાઈ ગયા છે ને હવે છે ને એ બતાવે છે જો હરખા ને હરખા ગોઠવાઈ ગયા એટલે આ તો બધા ટાયા ટબરા ગોઠવાઈને બેહાઈ ગયા ગોઠવાઈને શું કરવાનું છે હે વાહ વાહ તમે બે હવ ના હવ બતાવશો એ દક્ષા ભાભી આપણે કાવ્યા આવી એટલે કાવ્યાની અરે સીવપીનો મેળ ચાલુ જ છે. આમ તો જો કે એનો ચાલુ જ હતો પહેલેથી પણ આ કાવ્યા આવ્યા પછી પાર્સલમાં ને બધામાં ખરીદીમાં ને એનો બેનો મેળ ચાલુ જ છે કેમ કે કાવ્યાની હારવાર એનાય ખરીદી કરી લઈએ. જો આ બતાવીશ ને બતાવશે ખરીદી અમે બધી કરી આવ્યા ને ત્રણેય ઢીંગલીઓની એ આપણે છે ને અમારા તરફથી નથી પારુલ દીદી તરફથી છે. પારુલ દીદી અમારે ઘેર આવી ગયા 3 વર્ષ પહેલાં આવ્યા હતા પાછા ઇન્ડિયા એ પછી નથી આવ્યા આવશે ત્યાં તો જરૂર આવશે કે જઈએ ઠાકોરજીનો હુકમ થાય ત્યાં કહેવા હે તે કે જરૂર આવીશું પણ અટાણે મને કે છે ને તમે કપડાં કે લઈ આવજો એના તરફથી કપડાં છે. કાવ્યાના મને કે વધારે લેજો ઢીંગલીના કે ઝીંકીના ને આ બેયના કે લઈ લેજો હારે જો હવે લઈ આવ્યા ને હવે છે ને મમ્મી બતાવે કે કરીને કેમ કે એક વિડીયો એલો જો લાંબો કરી નાખત ને એમાલી ભાભીને આવ્યા તો પછી આ હરખા બધા આમ બતાવવા પડે ઝડપીમાં આપણે મેળના બતાવવાનું લઈ આવ્યા અહીંયા તો આપણે ગામમાં તો થોડું ઘણું શૂટિંગ કર્યું હોય એટલે ખબર ન હોય કે કયું પાસ કર્યું ને કયું નથી કર્યું એટલે ઘેર આવીને ફાઇનલ કયું થયું ને એ ઘેર આવીને ખબર પડે એટલે નિરાતે પછી એટલે અહીં શૂટિંગ આવે પડે શોપિંગનો વિડીયો છે ને અલગથી ઘેર બનાવી. તો સીતારામને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જો અમે આ બધા અહીં હરખા બે ખડકાઈ ગીત્યું અને બેસી ગીત્યું ને એને ઘડીકવા તોફા નહીં કર્યા બે ને જલ્દી અમારે બાબા બતાવો ત્યાં દક્ષા ઘડીકવા શૂટિંગ કરતી હતી ને એના દક્ષાના વિડીયોમાં તો બે બતાવ્યા એના કપડાં ને પછી બે મમરા ખાવા બેસી ગયું એટલે છોકરાઓ છે ને એક જ વાર બતાવે પછી એને પાછું જ બતાવું મેં કઈ નહીં તો તમે બે મમરા ખાવ હું હમણાં બતાવી દઉં તમારે અને કાવ્યા જો હવે ઉઠી છે દક્ષા ભાભી ઈસકાવે છે દક્ષાને કીધું કે તું એક બે ઈસકા નાખ તો હું બતાવી દઉં ચાલુ કરીએ બતાવવાનું. હા તો જો પેલા આ છે સીવું ને હજી એમ તો ઘણી ખરીદી છે જો કે વાર લાગશે બતાવતા. જો આ છે સીવું પ્લાઝો વાળું લીધું એટલે પ્લાઝો છે એટલે અહીંયા પૂછ્યું હતું એને એક ફ્રોક અલગ કાઢવું હતું ને કા પછી એને પૂછ્યું તો કે મારે આ રાખવા હું કે ભાઈ આવા એક આમાં નથી પહેરાવ્યા તો આ લઈએ એક ફ્રોક કાઢ્યું હતું ને તો એને આ ગઈમાં મેં કીધું કે આ લઈ લઈએ. આ છે સીવું ને ફ્રોક તો જો કે એને ઘણાય છે સીવું નહીં. આ છે પ્રિયલનું પ્રિયલ હાટું ફ્રોક પાસ કર્યા. પ્રિયલ હજી થોડુંક બહુ સાચવી ન થતી. પ્રિયલ હજી નાની કેવરાવે ને આવું ફ્રોક પ્રિયલ ને કે સેજ નહીં આ ટાઈપનું સીવું આ ટાઈપના બે પહેર્યા. હા આ છે પીયુ હાટું નથી લીધું કોઈ દી. ના પ્રિયલ હાટું છે ને આવો ફ્રોક આવ લીધું એમાં આ ટોપી હોય છે. હા ટોપી હા હવે પહેરે તા કેટલા ટોપી તો ઉડાડ નાખે આ પહેરે ઈ પહેરે એક આ બીજું ફ્રોક છે. આ તો અટાણે હાવ માપો માપ થઈ અટાણ માપો માપ થાય છે પણ આ તો અસલનું ગમતું હતું ને એટલે લીધું એટલે મોટું નથી પણ એમ કે આ ધીરી ખાવ એટલે હાવ માપો માપ થાય ને આવડું ગળાની ડિઝાઇન કેવી મસ્ત છે. ગળાની ડિઝાઇન ને બધું ગમ્યું નથી લઈ લીધું ને પાછો લાલ કલર માં તો એને ને પાછું છે ને હાવ આમ પોચું છે ચામ હા પોચું છે કાપડ આ નેટ નથી. આ એકવાર ખબર આપણે સીવું હાટું તમે એવું આછી નેટ નું લઈ આવ્યા તા હાવ પણ હાવ પોચું હોય આ કાપડ જેવી જ ને કાપડ જેવી લો હવે છે ને જો
કાવ્યાન કપડા આવી ગયા, કાવ્યાન વધારશે એટલે વાર લાગશે. હા જો, કેવા નાચુકડા છે. જોતા જ અમુક તો તરત જ ગમી જાય આમાં જોતા. ચડી છે જઈ આપણે ગમી જ જાય ત્યાં જોઈએ ને તો તરત જ આ પવનને કોથળીએ ઉડી જાય છે. ક્રીમ કલર અંધારો આવવાનો જ છે આકડી. હા આવે ને જાય છે જો આખી બાઈનું ચોમાહું ને શિયાળામાં બેય માલ છે. ટી-શર્ટ ડાગલો બેય માલ છે. મિકી માઉસ છે આ કઈઠવાને તો શિવુએ શું કીધું ખબર મમ્મી કે મારા હાટું સીવડાવો. હા જો એની લેંગી અસલ ની છે જો. એમાં ટોપી પાછી માથે એટલે હાવ ડાગલું થઈ જાય. હા ડાગલું થઈ જાય બે જોડી. બે ના ત્રીજી હમ કેવા છે જો આ આ નીચે જિનકી ઝાલર ને કેવું છે અસલ ટોપ ને એમાંય લેંગી હો એમાંય લેંગી છે. એ છોકરાઓને અત્યારે આવા પોચા પોચા આવા જોઈએ ને ગમે છોકરાઓને. હજી ઉખેર્યા જ નથી ઉખેરા જ નથી. કાલના લઈ આવીને એમને મૂકી દીધા છે. એમાં જો આખા નાના ફ્લાવર પ્રિન્ટ હા. મસ્તીનું લાગે લેંગીસ માફી ફ્લાવર વાળી ડિઝાઇન છે અસલ આ કોથળી પાછી હાસવવી પડે પાછા પેકિંગ તો કરવા પેકિંગ કરવામાં અડધી કલાક મારે બેહવું પડશે અહીંયા. ને બીજું આ જો આ સિંગલ આ સિંગલ પીસ ઉપરનું જ ખાલી. હાવ આમ કાગળ જેવું છે કોટન. અચ્છા નાજુકડા કાપડ કેવા? અચ્છા કાપડ ટૂંકમાં એને પહેરવામાં છે ને અત્યારે જ પેર થઈ હાવ જાય ને ફોરું છે હાવ એવા ફોરું. હાટું થઈને હાવ ફોરું આ. થાકે નહીં. અચ્છા કાપડ ઉપર આવે ને એ છે આવું થોડું થોડું પછી આ બીજું જો કેવું છે જો સ્ટ્રોબેરી વાળું હોય બધા સ્ટ્રોબેરી દોરી સ્ટ્રોબેરી કાવ્યા ખાતા કરશે. કલર વાળી પાછી જો આ જરીક મોટી થાય તૈયાર થાય હા હા. પણ પછી આવશે ને જાજા કપડા હોય તો હા માપ ના લઈએ તો એકેય પહેરાવાય હવે નાના મોટા જ લેવા પડે ને. એટલે નાના મોટા લીધા થોડા ને આ હાવ અલગ આ તો હાવ અલગ જ છે ભાઈ. આ તો આખી ઓલી કે હું આને કહેવાય ને નામ કઈક. આને કઈ કહેવાય પણ હશે ને હા ને આ કઈ ભાઈ કહેતા હતા કામ કહેતા નામ હતા ભૂલાઈ બેબી બોન નતા કરતા. હા હા જોઈ હાવ પોચું છે હાવ. આપણે પેલા આને છૂટું પાડી લઈએ ઈ તો કવર છે કે ને ઉપરનું. કવર છે એમાં જે એક આવડે ટુવાલ ટોપી વાળો આ ટૂંકમાં ફોટો શૂટિંગ ને બધું મેચિંગ હોય દી કર્યું હોય ને તો બહુ મસ્ત લાગે. હા ટુવાલે અસલ નો છે. હા આવું પોચો હાવ પોચો કોટન નો છે. ને આ ફ્રોક છે ને આ ચડો છે આ બધું એમાં વાયરમાં વીટી ગયેલ છે જો. હા વીટી ગયેલું છે એટલે રેય હરખું. આ માથામાં નાખવાનું ઈ વાળમાં નાખો માથામાં નાખવાનું હા હા ઈ માથામાં નાખવાની રિબિન રિબિન. આવે જો બધું એકી હારે આવી જો નાને આ નાને ચડી છે આ ફ્રોક છે ને ઓલું માથામાં નાખવાનું ને ઓલો ટવાલ ઓઢાડ દેવાનો બધું મેચિંગ એટલે બીજું કઈ લેવું ન પડે લેવું ન પડે ને ફોટો શૂટ મસ્ત થાય. ફોટો ને ઈ બધું એમાં પેકિંગ થઈ ને એમાં આ ફ્રોક છે ને ફ્રોક ઈ ની આમ હાવ પોચું છે ને આ ઉપર આછી જારી છે ને અંદર ડિઝાઇન વાળું છે. હા આ છે વ્હાઈટ છે ઈ આતા ને ઈ હા યા એમાલી ભાભી ના આવ્યા હતા ને વંતબેન ને એને ફ્રોક લઈ આવ્યા ઈ બે લઈ આવ્યા. બે વાઈટ થઈ ગયા બે વાઈટ. આ એ છે ને એનો બર્થડે આવી છે ને તા થઈ જાહે. હા ઈ હાવ એકદમ કૂણું છે. નવા હજી પીયું જેવડી થાય હા છે. વસ્તુ હેડ મોટી તો હા જરાક મોટી થઈ જાય ને વરસ દોઢ વર્ષ આવે ને તો અહીંયા થઈ રહે મોટું તો 1.5 વર્ષની થાય તઈ પહેરે જઈ થાહે તઈ પહેરાવીશ. હા હાલો આ ને પેલા બસ ભરલે બાયણે અંદર અંદર બતાવીએ હવે. હે હવે બધું અંદર બતાવીએ. હા છે ને જો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હતો ને તે બસ ખાટલેથી બધું અંદર હારી લીધું. થોડુંક બતાવવાનું હજી બાકી રહી ગયું છે એ આપણે બતાવી દઈએ. વચમાં ઝીણકી બ્રેક આવી ગઈ. મમ્મી છે ને કઢી વઘારે ગાય ધોવાનું ટાણું થઈ ગયું. દક્ષ ભાભી ધાણા હમા કરતા હતા ને મારે કાવ્યા ઉઠી ગઈ હતી ને હવે કપડાને દોરિયત ભેરા કરી લઈએ એવું બધું કરી લઈએ. થોડુંક કામ પતાવી લઈએ ને પછી છે ને થોડુંક બાકી રહી ગયું ને એ આકડી બતાવી દઈએ. આ વરસાદના લીધે કંઈ આમાં નેઠું નથી રહેતું. હા યાર આરામથી બેઠી આગળ આવે તને દવા. હા કેમ રડવું આવે હે આમ જો તો કેમ રડવું આવે છે.
કાવ્યા રડવું કેમ આવે છે? હા રડાઈ નોય ના ન રડાઈ, વાતું કરવાની હોય, વાતું સમજો, વાતું કરવાની ના તેડવું હોય, તેડવું. હાલો તેડ લો, હાલો જો શાંત પડી ગઈ. હાલો તેડ લઉં, જો ઊંચી થાય. હાલો તેડ ફરવું તું કાં તારે? હા પછી તો જોવે મારા સામું ફરવું તું આમ તારે. હે આજ ક્યાં બાયણે જ નથી કાઢી ને? હે કાઢી હતી કા? હિમાલી મામીને આવ્યા તો તો કાઢી હતી ને. જો પીયું મમરા ખાવા તારે? હે મમરા ખાવા? આડે ખોરે રેવાય બટા, આડે ખોરે. હા જો પીયું ડિસ્કો કરતી જાય. લે તો ડિસ્કો કરતી જાય. લે મમરા ખાતી જાય, ડિસ્કો કરતી જાય. કોદડી તો વીટવી પડે આવવાની. કોદડી એ બોલો એને વીટેલી નથી ગમતી. હા હમણાં એમને રમાડીએ જ ગમે. કોદડી તો વીટવી પડે ને ટાઢોળાની. હા એક તો તમારે ટોપી પહેરવી નથી કાંઈ. હા આજ નથી રમતા કોઈ? નહીં નથી રમતા. શિવું છે ને કાયદવાન ટાણું થઈ ગયું ને એટલે ઈ છે ને આ બતાવીને અમે કહીએ કે રમતા હોય ને તો થોડીક બેસી જાવ ને ગાય ફડક છે. ત્યાં કોઈ રમતી જ નથી. હાલો બસ આમ કરવું કા આપણે? આમ કરવું. બાઈને બતાવતા હતા. આવ્યો વરસાદ આવ્યો ને એટલે થોડુંક દક્ષાએ ઝડપથી આઈને લઈ લીધું અને બતાવ્યું તું ને એ થોડુંક અલગ રાખી દીધું. બતાવી લીધું હતું એ તે રાખી દીધું આગું, પણ બતાવ્યા વગરનું રહી ગયું હતું. તો મેં કીધું કે હવે છે ને આપણે આવું બધું કામકાજ કરીને મેં રોટલા ને શાક ને કઢીને બનાવી લીધું. હવે જે નવરા થઈને હજી ખાવાનું બાકી છે વ્યારા કરવાના, અને જો આપણે હવે બતાવી દઈએ. કાવ્યા બીજી વારે કાવ્યા ઉઠી ગઈ પાછી હુવરાવી. હા કાવ્યા ઉઠી ગઈ હતી. જો અટાણે કેમ લાગે? જો આ કેવું છે? આગળ પટાવાળું. હા રાજુપુરું અસલ છે ને, મસ્ત છે ભાઈ. આ બધાય કોમેન્ટમાં કહે ને આમાં એમ કહીએ જ છે કે માસીની પસંદી કે એક નંબર હોય કે કાંઈ ઘટે નહીં. હા એના હાટુ નાના નિકલ પછી લઈ લીધા. 3-4 લઈ કાવ્યા ઠાકરે પહેરીને 3-4 જો આ લઈ લીધા. એક મસ્ત મજાના જો મોજા. હા બૂટ ટાઈપ ને એમાં બૂટ જેવા લાગે પણ આમ મોજા હોય પહેરાવવાની. મોજા આપણે નાના તો આવતા લે તને વળી હવે મન થયું કાવ પહેરવાનું. એ તો આપણે દક્ષા ભાભીને માપના આપણે ડાગલા વાળા કરાવી લે. મન નથી થયું પણ આપણા ટાઈમમાં હોત તો આપણે ઘેર જ છે કે આપણે યાદીઓ હોત તો મોટા કે આમ જો પણ શું છે કે આપણી મમ્મીઓએ આપણે હારું જે ઈ ટાઈમમાં આઈસે પહેરાવીને જ મોટા કર્યા. હા જો આ આપણે વલો અસલ મજા. આ તો જોરદાર છે હો ભાઈ. આ તો જોતા જ ગમી ગયું તું. આ છે ને બ્લેક કલર ઈ બધાય કપડા ગમે ઈ પહેરાઈશું ને એમાં આ એના પગના મોજા ના માથે રિબિન બધીમાં હાલશે. આ છે ને આ માથામાં નાખવાની રિબિન છે. આ એના મોજા છે. જો બ્લેક કલર આ કલર બ્લેક છે. બ્લેક કલર બધીમાં હાલે. આ બધા પાછા પેકિંગ કરવામાં પેકિંગ હું કરી લઈશ. સાઈડમાં રાખજે. આ વાઈફમાં છે પેકિંગ કરવા. પેકિંગ પછી હું કરી લઈ. હા એ તો આમાં મૂકવા તો દે દીરી. હવે આમાં શું છે લઈ લો. એ બાકી ન રહી જાય હો જોજો. ઈ 3 ઓંઢણિયું છે. હા 1 2 ને 3 4 લીધી હતી. એ પછી 12 છે. આ જોતી જોઈ કોટનની ઓંઢણિયું છે. આ ઓઢણિયું છે ને આપણે ઉપયોગમાં એવું આવે અસલની મજા આવે. હાવ પોચું કાપડ હોય આનું ને કોટન હોય તે આપણે હાથ મોઢા લૂસવામાં કામ લાગે, છોકરાઓને ઓઢાડવામાં કામ લાગે.
ને આપણે ઘડીક વાર ખંભે નાખીએ એટલે હાલે. નાખીએ. એવું એવી છે આ ઓઢણી લીધી હતી. હવે આમાં શું છે? સીવું ન એ સીવું જો બાઈને રમતે ચડી ગઈ હા સીવું હાટું આમાં છે સીવના ચાર રનિંગમાં પહેરવાના ચંપલ. ચંપલ કેવા અસલ છે જો રનિંગમાં પહેરવાની છે ટકા હોય છે અસલના આવે. ટકાવ આવે ડાઘ લાવવાના. હા પછી એમાં બહાર પહેરવાનું આમાં બહાર પહેરવાના સેન્ડલ છે. એમાં એવું છે ને કે જો એને ઓલું પહેરવું હોય ને આપણે પ્લાઝો ને પહેર્યા હોય સલવાર સૂટ ને ત્યાં છે ને સેન્ડલ સારા લાગે ને એની પેન્ટ ને એવા પહેર્યા હોય ત્યાં શૂઝ સારા લાગે એટલે શૂઝ તો હું ને કરણ હમણાં લઈ ગયા હતા બરાબર હા એટલે મેં કીધું સેન્ડલ હમણાં કેદીના લીધા નથી નાની હતી ત્યારે લીધા હતા સેન્ડલ આ વખતે એક લઈ લે કાલ જોઈ સેન્ડલ લીધા નામે આપણે દક્ષ ભાભી ઘરનો પ્રસંગ હમણાં આવે જ છે પ્રસંગ હોય તો પછી લેવું પડે ને બધું હજી કઈ છે? હાવ ઘરનો છે હજી તો જોઈ લો. બેકદીકમાં જો ખબર પડી જાય કેમ હજી એમાં કંઈક છે. આમાં અમુક લોકો તો અંદાજ મારી ગયા. અંદાજ મારી ગયા છે હવે અંદાજ કેટલો હાસમ કેટલો ખોટું નીકળે હવે. ખોટા કા હાચો નહીં કરશે આમાં છે ને આવી સાડી લીધી છે મારે. હા ઈ છે ને જો સાડી મમ્મીને માન પાસ કરી હતી જો કે મેળ નતો આવતો પછી છે ને આ બ્લાઉઝ અલગથી એને કાઢી દીધું ને સાડી ત્યાં ઓલું પોલિશ કરવા રાખી દીધી છે ફલછેડાન કરવા બ્લાઉઝ લેતા આવ્યા મમ્મીને મેં કીધું જેવી જોઈએ એવી સાડી લઈ લેજો માન પાસ કરી ઘડીક કે ના ના ઈ કે તોય નથી લેવી એટલી કઠવી ને મેં કીધું ના ના સાડી ત્યાં જ લઈને જ નહીં કરવું છે એને લેવી નથી બોલો એટલે હું લઈ તો તમને કઈ નથી મજા આવતી ના ગમે મજા આવે પણ મેં કીધું કે પછી હું સાડીઓને કરાવ્યું જાતીઓને તેવા હાટો કહેતી હતી તો કે ના દીકરીઓ ભલે ને મેં કીધું કોઈ પૈસા હોય તો વાપરે ઈ. પણ આજે લે ને લે એટલે મેં કીધું કઈ વાંધો નહીં આપણે લઈ લઈએ. ઈ સાડી હવે છે ને તમારી આવે ઈ ને ખુશી થાય લઈને તો આપણે એમ કે ભલે ને લઈ લેવાય ને. સાડી તમારી હરખ થયો લઈ દેવાનું. હા. પછી ને આ છે ને એની હાકુ બે હાટું મંગલસૂત્ર બે લીધા. હાહુ હાટો અમે લીધું હા. મેં કીધું હું લઉં તમારી હાહુ શું કરવા રહી જાય તો બે હાટું લીધું જો પેન્ડલ છે ને થોડાક બહુ અસર. સાડીમાં અલગ છે. પહેરવા, સાડીમાં પહેરવા. સાડીમાં પહેરવા હાટું છે ને પટ્ટી મંગલસૂત્ર લીધું છે હા. એટલે પેન્ડલ અલગ છે હવે હજી કંઈક રહી જાય. કંઈક ને કંઈક રહી જ છે હા. આ બધા જોઈને થાય છે ખરીદી કેને કે હવે આમાં એક જ પછી છે. કાંઈ બાકી નથી એક જ છે ને. રાખ્યું. કે બધાય કે કાંઈ બાકી કાંઈ નથી બાકી રાખ્યું. નથી રાખ્યું હવે આમાં જીતના ટી-શર્ટ છે આમાં તે. ઈ મેં આ કાઢીને જોઈએ અહીં આવીને લીધા હતા ને પાછા એમને મોટા મોટા નાખ દીધા. જો આ એને રેડ ને બ્લેક બે ભેરા આવી ગયા આ વખતે નવી ડિઝાઇન નું ભાઈ એની પહેલા ઓલા પાછળ ડાગલા લઈ આવ્યા તો મલક બધા હા ઓલે ઘર લઈ આવ્યા તો ઈ કે પાછળ. હતા ઈ કે આ કે આગળ ને બદલે ઈ કે પાછળથી પાછા છે. ડિઝાઇન વળી આજ આગળ ડિઝાઇન લીધા. હવે જો આગળ ડાગલા વાળા આવી ગયા. હવે વરી ક્યાંક આ ઈ પાછળની સમજીને આ ઊંધું પહેર લે એનું કઈ નક્કી ને જોયા વગર જ પહેરી લેવું જોઈએ. ધ્યાન કરો. આ બ્લુ કોઈ દી છે ને એને ને આ પહેર્યું નથી હા ત્યાંથી ફેર લીધું. આવો નથી એક એક આવા ડાગલા હવે પહેરે છે. પેન્ટિંગ જેવું હે મસ્ત પેન્ટિંગ જેવું છે. અલગ જ છે કંઈક. કરવાવાળા બનાવવાવાળા જોવું જોઈએ. દોરાનું ઘર જ જેવું છે હો, જે આમ અલગ દોરાનું ભરત છે. ભરત ન હોય એના જેવું. લીલો. રેડી ને મમ્મી હવે કઈ બાકી નથી રહેતું ને જોઈ લેજો ના, હવે તો કઈ બાકી નથી રહેતું. એ ઓલું હજી અહીં છે ઉમા જો હજી વ્હાઈટ કોથરીમાં શું છે હે? વ્હાઈટ કોથરીમાં શું છે સફેદમાં આમાં સફેદ હા, ના એમાં કઈ નથી હજી છે કઈ. કંઈક હતું બાકી હારી, હારી. તો કહું, એમાં કામ છે હા, ઈ વ્હાઈટ કોથરીમાં છે. એમાં બધું છે કાવ્યાનું. હોય કાવ્યાને હમ. હા જો એ ઓલું તેલ ને એને પાવડર ને મારું ફેસ વોશ ને એવું બધું હવે એમાં તો શું બતાવે કહી દઉં કહી દેવું હોય તો કહી દે ને. શિવના મહેંદીના કોન ને એવું બધું છે પછી ઓલી શિવની સાડી લીધી ને એમાં પાછળ બ્લાઉઝમાં તોરીમ નાખવા લારિયા ને એવું બધું છે એમાં
રેડી એમાં એવું છે બધું. હા મેં કીધું તું કે દોરાની રીલ લઈ લે હા જાતની. હા એ બધું. એ દોરાની રીલ લઈ લીધી. હા, આ ઓલી જાડા દોરા આવે ને ઘડીએ ઘડીએ ઉપયોગમાં લેવા હોય. લે રેડી ને હવે નથી ને કઈ હવે તો નહીં હોય હો. આવો મન બગાડ દવા બાકી હોય તો ખાઈ લઈએ વેલા ઓલ કાવ્યા હુતી તો હમણાં બધા કહે કે તમે આ શોપિંગ નું જ બતાવો. હમણાં શોપિંગ મમ્મી પણ એવું છે કે જો આપણા તરફથી એ હોય ને આપણે કહે છે ને જે આપણા વિડીયો કાયમ જોવે ફેમિલી થઈ ગયા છે એ લોકો કહે છે તો એના તરફથી લેવું પડે ને ભેગા જાય એટલે આપણી એ ફેરી હોય એટલે એમ પછી હમણાં ચાલુ છે ખરીદી. હમણાં ચાચી નહીં હો કરી નાખી નથી કરી નાખી. જાતિ ખરીદી થઈ ગઈ. તો હર હર મહાદેવ હવે